મારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી વારંવાર એક વાતને કહે છે, સંસારના ભોગ પદાર્થ એની ઉપર માખીની જેમ બેસેલો જીવ છે. મીઠાશ તો તમને સાકરમાંય આવશે અને મીઠાશ મધમાંય આવશે, પણ સાકર ઉપર બેસેલી માખી બનવું, મધ ઉપર બેહેલી માખી ન બનવું. કૃષ્ણએ શું કર્યું? કૃષ્ણએ સંસારનું એ બધો જ આનંદ લીધો છે, પણ જ્યારે જરૂર પડી ત્યારે કૃષ્ણને છોડતા આવડ્યું છે, એટલે ભગવાન બન્યો છે. ટાણે જેને ચાવીના જુડા છોડતા આવડે ને, માવડી આ બધું હું આ બાજુ જોઉં તો બધા અહીંયા જ જોયો. બોલો માં, હું આ તો બીજા ગામની વાત કરું છું, અહીંની નથી. જીવનમાં સુખી થવું હોય ને તો સમય જુડા હોપી દેવા. ઇતિહાસમાં પણ જુઓ, જે રાજાઓ થયા તે રાજાઓના રાજ્યને ઉત્તરાધિકારીને ટાણે ન હોપ્યું, એટલે ઉત્તરાધિકારીઓએ પાછળથી જ જોજો હિસ્ટ્રી. અને એક ખરેખર ઉત્તરાધિકારી કહેવાને લાયક એ નથી. હા, જે સત્તાને માટે પોતાના શ્રેષ્ઠ લોકોને, પણ નાથ અઘરું બહુ છે, સમજાય નહીં. એટલે હું આ કઈ ઉદાહરણ આપું તો બીજા ગામનું સમજજો, અહીંનું નહીં સમજતા. બોલો નારાયણ. જુઓ, કૃષ્ણ જન્મ થયા પછી વિનોદ જ હોય, આનંદ જ હોય. અને મેં કીધું ને એમ કે આપણે બધા તો લોકોને, સમાજને, દુનિયાને રાહ દેખાડવાવાળા.